ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બપોરના વધેલા ભાતના ટેસ્ટી એવા ભજીયા। અને આ ભજીયા જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા વધેલા ભાતના ભજીયા। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં બપોરનો જે વધેલો ભાત છે તે લઈ લીધો છે। અને ત્યારબાદ હવે તેમાં ઉમેરવા માટે અહીં મેં 2 મીડિયમ સાઇઝની નાની ડુંગળી હતી તેને ચોપરમાં ચોપ કરી લીધી છે। અને ડુંગળીને અહીં આપણે ઉમેરી દઈશું। તો અહીં ડુંગળીને ઉમેર્યા બાદ હવે તેમાં આપણે અહીં આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે ઉમેરવાની છે। તો તેના માટે મેં અહીં ચીલી કટર જે હોય તે લઈ લીધું છે। તેમાં આપણે 15 થી 20 જેટલી લસણની કળીઓ ઉમેરી દઈશું, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 આ રીતે તીખા મરચાં છે તેને કટ કરીને અહીં ચીલી કટરમાં આપણે ઉમેરી દઈશું। અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ અહીં આપણે આ રીતે જ અહીં ઉમેરી દઈશું। ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટને ઉમેર્યા બાદ હવે તેમાં અહીં આપણે લીલા ધાણા છે કટ કરીને ઉમેરી દેવાના છે। તો લીલા ધાણાનું પ્રમાણ પણ થોડું વધારે રાખવું, તેનાથી ભજીયાનો ટેસ્ટ સરસ આવશે। તો અહીં લીલા ધાણા છે આ રીતે બધા જ ધાણા કટ કરીને મેં ઉમેરી દીધા છે। અને હવે તેમાં આપણે 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં અહીં 3 મોટા ચમચા ભરીને બેસન છે તે અહીં હું ઉમેરી રહી છું। તો અહીં બેસનનું કોઈ માપ નથી, એટલે કે માપ નથી લેવાનું। આ રીતે મેં હમણાં 3 ચમચો ભરીને બેસન જે છે તે ઉમેર્યો છે। ત્યારબાદ અહીં 1 નાની ચમચી જેટલો અજમો છે તેને બંને હાથમાં આ રીતે મસળીને ઉમેરી દઈશું। અને હવે તેમાં આપણે ચપટીક જેટલી હળદર છે તે ઉમેરી દઈશું। અને હવે આ બધી વસ્તુને સૌપ્રથમ આપણે ભાત સાથે મિક્સ કરી લેવાની છે। એટલે કે બેસનને અને ભાતને અને ડુંગળી આ બધી વસ્તુ સૌપ્રથમ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાની છે। અને આ રીતે મિક્સ કર્યા બાદ હવે જો એવું લાગે કે અહીં મિશ્રણ જે બનાવ્યું છે ભજીયાનું બેટર તે ડ્રાય લાગી રહ્યું છે તો થોડું એવું પાણી જે છે તે આપણે ઉમેરતા જવાનું છે। તો પાણી અહીં થોડું થોડું જ ઉમેરવાનું છે, એટલે કે જો ભજીયાનું બેટર એકદમ ઢીલું થઈ જશે તો ભજીયા અંદરથી એકદમ કાચા રહેશે। એટલે કે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતે મિશ્રણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે। અને આ રીતે ભજીયા આપણે પાડી શકીએ તેવું મિશ્રણ જે છે તે બનાવવાનું છે, એટલે કે એકદમ ઢીલું એવું બેટર નથી રાખવાનું। તો આ રીતે આપણે ભજીયા પાડી શકીએ તેવું બેટર રાખવાનું છે। અને અહીં મેં 1/4 કપ જેટલું પાણી જે છે તે ઉમેર્યું છે। અને બેસન પણ વધારે પડતો નથી ઉમેરવાનો, જો ચણાનો લોટ પણ તમે વધારે પડતો ઉમેરશો તો ભજીયા અંદરથી આ રીતે ચણાના લોટવાળા જ લાગશે। તો આ રીતે ભાતનું પ્રમાણ થોડું વધારે હશે તો પણ ભજીયાનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ લાગશે। તો આ રીતે ભજીયા પડે તેવું બેટર જે છે તે રેડી થઈ ગયું છે। અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા છે તે ઉમેરી દઈશું। અને ખાવાના સોડાને ઉમેર્યા બાદ તેની ઉપર આ રીતે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ છે તે ઉમેરી દઈશું। અને હવે ખાવાના સોડા અને લીંબુને આ રીતે મિશ્રણમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે સોડા અને લીંબુના રસને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। અને અહીં તેલને પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। અને તેલને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ કરીને આપણે નાના નાના ભજીયા જે છે તે તેલમાં તરવા માટે નાખી દઈશું। અને ભજીયા આ રીતે હલકા બ્રાઉન રંગના થાય ત્યારબાદ તેને આપણે જારા વડે પલટાવીને ફેરવશું। તો આ રીતે ભજીયા આ રીતે હલકા બ્રાઉન રંગના થાય ત્યારબાદ તેને આપણે જારા વડે પલટાવીને બધી બાજુ એકદમ સરસ રીતે તરી લેવાના છે। અને ભજીયા આ રીતે હલકા જ બ્રાઉન રંગના કરવાના છે, એટલે કે એકદમ ડાર્ક બ્રાઉન રંગના નથી કરવાના। અને મીડિયમ ગેસની ફ્લેમ પર ભજીયાને 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે તરાતા। તો આ રીતે બ્રાઉન રંગના થાય એટલે ભજીયાને આપણે ઉતારી લેશું। તો આ જ રીતે બધા જ ભજીયા જે છે તે આપણે તરી લેશું। અને આ ભજીયા સાથે આ રીતે તીખા મરચાં તરેલા હોય તે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને તેને અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે, પરંતુ તમે અહીં તીખી કઢી સાથે પણ તેને સર્વ કરી શકો છો। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા વધેલા ભાતના ભજીયા। અને આ રીતે વધેલા ભાતના ભજીયા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।